हेलो नमस्ते હું છું ધારા શાહ આપ સૌનું સ્વાગત છે માય લિવેબલ ભરૂચ યુટ્યુબ ચેનલમાં। આગલા એપિસોડમાં આપણે અલગ અલગ સબ્જેક્ટ પર જોયું કે યોગા કઈ રીતે કરી શકાય। તો આજનો આપણો જે સબ્જેક્ટ છે કે જેને કહી શકાય કે દરેક રોગોનું જે મૂળભૂત કારણ હોય છે એ સબ્જેક્ટ પર આજે આપણે યોગા કરવા જઈ રહ્યા છે। તો આ જે સબ્જેક્ટ છે એ છે સ્ટ્રેસ। સ્ટ્રેસ ઘણી બધી રીતે આપણને નુકસાન કરે છે। સ્ટ્રેસના કારણે આપણને કોઈને પણ એન્ઝાયટી થઈ શકે છે, કોઈને પણ ડિપ્રેશન આવી શકે છે। તો જેમ કહી શકાય કે દરેક જેટલા પણ રોગ છે એનું મૂળભૂત કારણ તમે ક્યાંક ને ક્યાંક જોશો તો સ્ટ્રેસ હોય છે। જેમ કે થાઇરોઇડ છે, બીપી છે, હાર્ટ પ્રોબ્લેમ છે, પેટના થતા પ્રોબ્લેમ છે, આ દરેક પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ સાથે સંકળાયેલું છે। તો આજના આપણા જે એપિસોડમાં આપણે જોવા જઈ રહ્યા છે કે સ્ટ્રેસને આપણી લાઈફમાંથી આપણે કેવી રીતે દૂર કરી શકીએ જેનાથી આપણને એન્ઝાયટી ના આવે, જેનાથી આપણને ડિપ્રેશન ના આવે। તો આપણે જોઈએ છે કે આજનો આપણા સબ્જેક્ટ સ્ટ્રેસ ઉપર યોગા કઈ રીતે કરી શકાય। તો સ્ટ્રેસ માટે સૌથી વધારે જરૂરી છે એ છે કે આપણા બ્રિધિંગ ઉપર ફોકસ કરવાનું। જ્યારે પણ આપણા બ્રિધિંગ ઉપર આપણે ફોકસ કરવાનું આવે ત્યારે આપણા જે મન છે ખૂબ જ ચંચળ હોય છે અને એ ખૂબ જ વિચારો તરફ દોડી જતું હોય છે। તો આપણા વિચારો પર કંટ્રોલ કરવા માટે આપણું ફોકસ આપણા શ્વાસ ઉપર હોવું ખૂબ જ જરૂરી છે। તો જ્યારે શ્વાસની વાત આવે ત્યારે પ્રાણાયામ સૌથી પહેલાં આપણા માઇન્ડમાં આવે છે કે પ્રાણાયામની પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય। તો સ્ટ્રેસને દૂર કરવા માટે મૂળભૂત પ્રાણાયામ જેને કહી શકાય કે જે બેઝિક પ્રેક્ટિસ છે એ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ। તો અનુલોમ વિલોમ પ્રાણાયામ કેવી રીતે કરાય એ કદાચ આપણે આગલા એપિસોડમાં જોયું હશે, પણ આજે આપણો એપિસોડ જે પર્ટિક્યુલર જે સબ્જેક્ટ છે સ્ટ્રેસ ઉપર, તો એની ઉપર જ છે। તો મારી સાથે સાથે આજે આપણે ધીમે ધીમે પ્રેક્ટિસ કરીશું કે પ્રાણાયામ અને આસન સ્ટ્રેસને દૂર કરવા માટે કઈ રીતે પ્રેક્ટિસ કરી શકાય। તો હવે આપણે કરીશું અનુલોમ વિલોમ પ્રાણાયામ। તો અનુલોમ વિલોમ પ્રાણાયામ માટે બંને હાથ ધ્યાન મુદ્રામાં રાખવાના છે। હાથની ફર્સ્ટ ફિંગર અને અંગૂઠો, બંને હાથની ફર્સ્ટ ફિંગર અને અંગૂઠો જ્યારે ભેગો કરીએ છીએ એ મુદ્રા ધ્યાન મુદ્રા બને છે। તો આપણે ધ્યાન મુદ્રામાં બેસવાનું છે। કમર ગરદન એકદમ ટટ્ટાર રાખવાના છે। અને ઇંગ્લિશમાં આપણે ઇઝી પોઝ પણ કહી શકાય કે સિમ્પલ આસન સુખાસનમાં બેસીને આપણે સૌથી પહેલાં શ્વાસ ઉપર ફોકસ કરીશું। તો આંખો બંધ, કમર ગરદન એકદમ ટટ્ટાર સીધા, સંપૂર્ણ ધ્યાન તમારા શ્વાસ ઉપર। હવે આપણે જમણા હાથની પહેલી બે આંગળીઓ છે એને આપણે આ રીતે વાળીશું, જેને કહેવાય છે વિષ્ણુ મુદ્રા। તો જ્યારે જમણા હાથની પહેલી બે આંગળીઓ આપણે વાળીએ છીએ ત્યારે લાસ્ટ બે આંગળી અને અંગૂઠા આની મદદથી આપણે આપણા નોસ્ટ્રીલને ઓપન અને લોક કરીશું। જ્યારે કે આપણો જે બીજો હાથ છે એ છે ધ્યાન મુદ્રામાં, એટલે કે અંગૂઠો અને આંગળી બંનેને ભેગા કરીને આપણે જે ધ્યાન મુદ્રા બનાવી છે, તો જમણો હાથ વિષ્ણુ મુદ્રામાં અને ડાબો હાથ ધ્યાન મુદ્રામાં। હવે આપણે જમણા હાથના અંગૂઠાથી નોસ્ટ્રીલ, રાઈટ સાઈડના નોસ્ટ્રીલને આપણે બંધ કરીશું અને ડાબી સાઈડથી આપણે શ્વાસ લેવાનો છે। હવે બંને નોસ્ટ્રીલને આપણે લોક કરીશું અને આપણે જમણી સાઈડથી શ્વાસને છોડવાનું છે। તો અહીંયા આપણે ડાબી સાઈડથી શ્વાસને લઈને જમણી સાઈડ શ્વાસને છોડ્યો। હવે આપણે જમણી સાઈડથી શ્વાસ લઈશું અને ડાબી સાઈડથી એને છોડીશું। ફરીથી આપણે ડાબી સાઈડથી શ્વાસ લઈશું, બંને નોસ્ટ્રીલને લોક કરીશું, જમણી સાઈડથી શ્વાસને છોડીશું। તો યાદ રાખવાનું માત્ર એટલું છે કે જે સાઈડ આપણે શ્વાસ છોડીએ છીએ એ જ સાઈડથી આપણે શ્વાસને ફરીથી લેવાનું છે। તો ફરીથી એક વખત આંખો બંધ, ડાબી સાઈડથી શ્વાસને અંદર લેવાનો છે, બંને નોસ્ટ્રીલને લોક કરવાના છે, જમણી સાઈડથી આપણે શ્વાસને બહાર કાઢવાનો છે। જેમ મેં કહ્યું કે જ્યાં શ્વાસ છોડીએ ત્યાં જ શ્વાસ અંદર ફરી લેવાનો। તો જમણી સાઈડથી જ આપણે શ્વાસ અંદર લઈશું, ડાબી સાઈડથી છોડીશું, ડાબી સાઈડથી શ્વાસ લઈશું, જમણી સાઈડથી શ્વાસ છોડીશું,
જમણી સાઈડથી શ્વાસ લઈશું, ડાબી સાઈડથી શ્વાસ છોડીશું એન્ડ રિલેક્સ. તો જ્યારે પણ આપણે શ્વાસની વાત કરી, જેમ કે અનુલોમ વિલોમમાં આપણે જોયું કે આપણે એક સાઈડથી શ્વાસ લીધો અને બીજી સાઈડથી આપણે શ્વાસને છોડ્યો, પરંતુ શ્વાસ લેવાની પણ એક ટેકનિક હોય છે. જેમ કે તમે 4 કાઉન્ટ જો શ્વાસને અંદર લો છો તો તમારે 4 કાઉન્ટ શ્વાસને બહાર છોડવાનું છે. એટલે કે તમે જેટલા કાઉન્ટ ઇન્હેલ કરો છો એટલા જ કાઉન્ટ એક્ઝેલ કરવાનું છે. હવે આનાથી જ્યારે સારી પ્રેક્ટિસ કરવાની વાત આવે તો જેટલા કાઉન્ટ તમે ઇન્હેલ કરો છો એનાથી ડબલ કાઉન્ટ તમારે એક્ઝેલ કરવાના છે. એટલે કે 4 કાઉન્ટ તમે ઇન્હેલ કરો છો તો તમારે 8 કાઉન્ટ એક્ઝેલ કરવાના છે. જો તમે 3 કાઉન્ટ શ્વાસ અંદર લો છો તો તમારે 6 કાઉન્ટ શ્વાસને બહાર કાઢવાના છે. તો તમે 2 કાઉન્ટ અંદર લો છો તો તમારે 4 કાઉન્ટ શ્વાસને બહાર કાઢવાના છે. તો જેને કહેવાય કે પ્રોપર બ્રીધિંગ ટેકનિક એવી હોવી જોઈએ કે તમે જેટલા કાઉન્ટ શ્વાસ અંદર લો છો એનાથી ડબલ કાઉન્ટ બહાર એક્ઝેલ કરવાનું છે. હવે એ ન થઈ શકે તો ને તો જ એટલીસ્ટ જેટલા કાઉન્ટ આપણે શ્વાસ અંદર લઈએ છીએ એટલા જ કાઉન્ટ શ્વાસ બહાર કાઢીશું. તો હવે આપણે ફરીથી એક વખત અનુલોમ વિલોમની પ્રેક્ટિસ કરીશું કાઉન્ટ સાથે. કાઉન્ટ આ એટલે જરૂરી છે કે જ્યારે પણ આપણે માનસિક આ કાઉન્ટિંગ આપીએ ત્યારે જે આપણું માઇન્ડ છે એ વિચારોથી ડિસ્ટ્રેક્ટ થઈને ફોકસ કરે છે આ કાઉન્ટ ઉપર. જો તમે કાઉન્ટ ન કરો તો તમે ભલે પ્રેક્ટિસ કરતા હોય અનુલોમ વિલોમની, પણ આપણું મેં કહ્યું કે મન બહુ જ ચંચળ હોય છે અને આપણા મગજમાં બહુ જ બધા વિચારો કોન્સ્ટન્ટ ચાલ્યા જ કરતા હોય છે બેક ઓફ માઇન્ડમાં. તો આ કાઉન્ટ માનસિક કરવાથી એ જે વિચારો છે એમાંથી આપણે ડિસ્ટ્રેક્ટ થઈને આપણે કમ્પ્લીટલી આપણું જે ફોકસ છે એ કાઉન્ટિંગ ઉપર લઈને ધીમે ધીમે આપણા શ્વાસ ઉપર લઈને જે આપણને પ્રોપર બેનિફિટ પ્રાણાયામનો થવો જોઈએ એ આપણે મેળવી શકીએ છીએ. તો એના માટે માનસિક કાઉન્ટિંગ પણ તમારે ચાલુ રાખવાના છે. તો ફરી એક વખત હું કાઉન્ટિંગ સાથે તમને પ્રેક્ટિસ કરાવીશ. ફરી એક વખત આપણે અનુલોમ વિલોમ પ્રેક્ટિસ કરીશું. તો જમણો હાથ વિષ્ણુ મુદ્રામાં, ડાબો હાથ ધ્યાન મુદ્રામાં. એક વખત આપણે નોસ્ટ્રીલને લોક કરીશું. રાઈટ સાઈડ નોસ્ટ્રીલને મેં લોક કર્યું છે. હવે ડાબી સાઈડથી આપણે 4 કાઉન્ટ અંદર લઈશું અને 4 કાઉન્ટ બહાર કાઢીશું. તો ઇન્હેલ 1 2 3 4. Lock both the nostril. Right exhale 1 2 3 4. Right inhale 1 2 3 4. Lock both the nostril. Left exhale 1 2 3 4 and release. ફરીથી આપણે કરીશું. રાઈટ સાઈડ નોસ્ટ્રીલ લોક કરીશું. લેફ્ટ સાઈડથી ઇન્હેલ 1 2 3 4. Lock both the nostril. Right exhale 1 2 3 4. Right inhale 1 2 3 4. Lock both the nostril. Left exhale 1 2 3 4. Left inhale 1 2 3 4. Lock both the nostril. Right exhale 1 2 3 4 and release. હવે આપણે જે પ્રેક્ટિસ કરવાના છે એમાં આપણે જેટલા કાઉન્ટ ઇન્હેલ કરીએ છીએ એનાથી ડબલ કાઉન્ટ આપણે એક્ઝેલ કરીશું. એટલે કે 4 કાઉન્ટ ઇન્હેલ કર્યું છે તો આપણે 8 કાઉન્ટ એક્ઝેલ કરીશું. 3 કાઉન્ટ આપણે ઇન્હેલ કર્યું છે તો આપણે 6 કાઉન્ટ એક્ઝેલ કરીશું. તો હવે આપણે ડબલ કાઉન્ટમાં એક્ઝેલેશન સાથે પ્રેક્ટિસ કરીશું. ફરીથી રાઈટ હેન્ડ વિષ્ણુ મુદ્રા, લેફ્ટ હેન્ડ ધ્યાન મુદ્રા. કીપ યોર આઈઝ ક્લોઝ. કમર ગરદન એકદમ સીધા. રાઈટ નોસ્ટ્રીલ લોક. ઇન્હેલ ફ્રોમ લેફ્ટ 1 2 3 4. હવે ડબલ એક્ઝેલ કરવાનું છે. લોક બોથ ધ નોસ્ટ્રીલ. રાઈટ એક્ઝેલ 1 2 3 4 5 6 7 8. Right inhale 1 2 3 4. Lock both the nostril. Left exhale 1 2 3 4 5 6 7 8. Left inhale 1 2 3 4. Lock both the nostril. Right exhale 1 2 3 4 5 6 7 8 and release. તો આ
5થી ડબલ કાઉન્ટિંગ સાથે અનુલોમ વિલોમની પ્રેક્ટિસ. હવે જ્યારે પણ જો તમે મારી સાથે પ્રેક્ટિસ કરી હશે તો તમને કદાચ એવું ફીલ થયું હશે કે જ્યારે પણ આપણે એક્ઝેલ 8 કાઉન્ટ કરવા જઈએ છીએ તો 8 કાઉન્ટ સુધી એટલું બધું એક્ઝેલેશન થઈ શકતું નથી. 4 કાઉન્ટમાં તમારા શ્વાસ પતી જતા હોય એવું તમને લાગે છે. તો જે 4 કાઉન્ટ બાકી રહે છે ત્યારે તમારે થોડાક એફર્ટ કરીને શ્વાસને બહાર કાઢવાના છે અને ધીરે ધીરે આ રીતે પ્રેક્ટિસ કરવાથી તમે પરફેક્ટ અનુલોમ વિલોમની પ્રેક્ટિસ કરી શકશો. તો સ્ટ્રેસ દૂર કરવા માટે ખૂબ બધા વિચારોથી મસ્તિષ્કમાં આપણા ખૂબ જ વિચારો જ્યારે આવતા હોય ત્યારે આ વિચારોથી મુક્ત થવા માટે અને શાંતિ ફીલ કરવા માટે અનુલોમ વિલોમ એ એક બેસ્ટ પ્રાણાયામ છે અને આપણે જોયું કે અનુલોમ વિલોમની પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય. તો ડેલી અનુલોમ વિલોમ એટલીસ્ટ તમારે મિનિમમ 5 મિનિટ, ધીમે ધીમે 10 મિનિટ આ રીતે પ્રેક્ટિસ કરવાથી તમારા લંગ્સ પણ ક્લિયર થાય છે, તમારા બોડીમાં ઓક્સિજન પણ ખૂબ જ સારી રીતે ફરે છે અને એના કારણે બધા જ શરીરના જે ઓર્ગન્સ છે એ ખૂબ સારી રીતે કામ કરે છે. અને આ રીતે પ્રેક્ટિસ કરવાથી જરૂર તમને સ્ટ્રેસમાં રાહત મળશે એવી આશા રાખું છું. તો જ્યારે પણ સ્ટ્રેસની વાત આવે છે તો સ્ટ્રેસ દૂર કરવો એ કોઈ ચમત્કાર નથી. અગેઇન એની પાછળ આપણા બોડીનું એક સાયન્સ રહેલું છે. દરેક જગ્યાએ જ્યારે સ્ટ્રેસની વાત આવે છે, કંઈ પણ શારીરિક તકલીફની વાત આવે છે, કોઈ પણ રોગ શરીરમાં થાય છે ત્યારે એની વાત આવે છે તો ઘણી બધી વખત આપણે એવું જોયું છે કે ઘણા બધા લોકો ફાઇનલી ક્યાંક ને ક્યાંક દૂર ક્યાંક ને ક્યાંક ગામડામાં છે કે કોઈ દૂર જગ્યા છે ત્યાં પહોંચી જાય છે અને મને આમને બતાવીશ તો મને સારું થઈ જશે કે હું આમને બતાવીશ તો મને સારું થઈ જશે. પણ એની પાછળનું જે મૂળભૂત કારણ છે એને સમજવાનો કોઈ પ્રયત્ન કરતું નથી. તો મેં કહ્યું એ રીતે કે જ્યારે પણ તમને કોઈ પણ શારીરિક તકલીફ થાય છે તો એનું જે મૂળભૂત કારણ છે એને સમજવાનો હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. હવે મેં કહ્યું કે સ્ટ્રેસ એ બહુ જ સાયન્ટિફિકલી બોડી સાથે કનેક્ટ વસ્તુ છે. કઈ રીતે કનેક્ટ વસ્તુ છે? તો આપણું જે શરીર છે એ ઘણી બધી વસ્તુઓથી બનેલું છે અને આપણા શરીરમાં બહુ બધા કેમિકલ્સ પણ હોય છે. તો જે આપણા હોર્મોન્સને બેલેન્સ કરે એવા પણ કેમિકલ્સ હોય છે, જે આપણા મૂડને સારા કરે એવા પણ કેમિકલ્સ હોય છે. તો જ્યારે પણ સ્ટ્રેસની વાત આવે છે ત્યારે એ જે કેમિકલ બેલેન્સ છે એ બોડીમાં હલી જાય છે. એટલે કે જે હેપી થવાના હોર્મોન્સ હોય છે, જે કેમિકલ્સ હોય છે એ બોડીમાં સમહાઉ ઇમ્બેલેન્સ થઈ જાય છે, જેના કારણે તમે સ્ટ્રેસ વધારે ને વધારે ફીલ કરો છો. હવે આને કઈ રીતે બેલેન્સ કરી શકાય? તો જેનું કહેવાય ને કે મૂળભૂત હોર્મોન જે છે, જે કેમિકલ છે એ છે એન્ડોર્ફિન. તો જ્યારે બોડીમાં એન્ડોર્ફિનનું લેવલ ઘટી જાય કાં તો એનું ઇમ્બેલેન્સ થઈ જાય એવા ઘણા બધા કેમિકલ્સ છે કે જે તમને હેપી રાખવામાં ખૂબ જ મદદ કરતા હોય છે. અને આ બધા જ્યારે ઇમ્બેલેન્સ થાય ત્યારે તમને સ્ટ્રેસ ફીલ થાય છે, તમને એન્ઝાયટી ફીલ થાય છે, તમને ઓવર થિંકિંગ ફીલ થાય છે, તમને પેનિકિંગ ફીલ થાય છે અને તમને ડિપ્રેશન ફીલ થાય છે. તો જ્યારે પણ આ રીતે તમને તકલીફ લાગે તો શરૂઆતમાં તમને એ સમજમાં જ નથી આવતું હોતું કે તમને આ શું થઈ રહ્યું છે, કે તમે ડિપ્રેશનમાં છો કે તમે માનવા માટે રેડી જ નથી હોતા. પરંતુ જ્યારે પણ તમને એ સમજવા માટેનું ખૂબ જ સિમ્પલ વસ્તુ છે કે તમે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ પબ્લિક પ્લેસ પર જાઓ અથવા તો કોઈ પણ સામાજિક તમારા ફંક્શનમાં જાઓ ત્યારે તમે બધાની વચ્ચે હોવા છતાં પણ તમારું માઇન્ડ જે હોય છે ક્યાંક ને ક્યાંક વિચારોમાં ખોવાયેલું હોય છે. તમે અંદરથી જ્યારે પોતાની જાતને ખુશ ફીલ નથી કરતા. તો આ બધા બહુ બેઝિક રીઝન છે કે તમને જાણવા મળે કે તમે પોતે સ્ટ્રેસમાં છો કે નહીં. તો જ્યારે પણ તમને આવું બધું ફીલ થાય ત્યારે એ તમારે વેકઅપ કોલ તમારા બોડી માટે સમજવો જોઈએ અને એની પર ફોકસ કરીને સ્ટ્રેસને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે જ્યારે સ્ટ્રેસની મેં વાત કરી તો કહેવાય ને કે યોગ એ બહુ જ કોમ્પ્લિમેન્ટરી મેડિસિન છે સ્ટ્રેસ દૂર કરવા માટે. કઈ રીતે કોમ્પ્લિમેન્ટરી મેડિસિન છે? તો યોગનો મતલબ જ એ છે કે શરીર અને મન જ્યારે એક થાય એને કહેવાય યોગ. હવે શરીર અને મન એક ક્યારે થાય? જ્યારે મન તમારા શરીરને ચલાવે, મન ઉપર તમે કંટ્રોલ કરીને તમારા શરીરની જ્યારે પણ મૂવમેન્ટ આપો એને કહેવાય યોગ. એટલે કે તમારું મન છે કમ્પ્લીટલી તમારા કંટ્રોલમાં છે, તમારું બોડી કમ્પ્લીટલી તમારા કંટ્રોલમાં છે. જ્યારે આ બે વસ્તુ ભેગી થાય છે ત્યારે તમને ખૂબ જ કે જેને કહેવાય ને કે હેપી હોર્મોન્સ છે તમારા બોડીમાં રિલીઝ થાય છે અને જે તમને સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, ડિપ્રેશન છે એની ફિલિંગ ક્યારેય પણ આવતી નથી. એટલે જ કહેવાય છે કે યોગ એ ડિપ્રેશન, એન્ઝાયટી અને સ્ટ્રેસ માટે એક કોમ્પ્લિમેન્ટરી મેડિસિન છે. તો હવે આપણે જોઈશું કે અલગ અલગ આસન કઈ રીતે કરી શકાય આ સ્ટ્રેસ દૂર કરવા માટે. તો આપણે જોઈશું કે બેઝિક આસન છે કઈ રીતે કરી શકાય. તો બેઝિક આસનમાં મેં કહ્યું રીતે સુખાસન. તો સુખાસન એટલે કે ઇઝી પોઝ, બંને હાથ ધ્યાન મુદ્રામાં, આંખો બંધ,
એકદમ કમર ગરદન સીધા. અને આ જ પોઝિશનમાં તમારે તમારા બ્રીધિંગ ઉપર ફોકસ કરવાનું છે. અને જે રીતે અનુલોમ વિલોમમાં મેં તમને કહ્યું કે કાઉન્ટિંગ તમારે માનસિક કાઉન્ટિંગ આપવાના છે, એ વસ્તુ તમારે આ સુખાસન પોઝિશનમાં પણ આપવાના છે. And release. તો આ હતું સુખાસન મુદ્રા. હવે આપણે જોઈશું કેટ કેમલ પોઝ, જેને માર્જરાસન પણ કહેવાય. તો કેટ કેમલ પોઝ કઈ રીતે કરી શકાય? તો કેટ કેમલ પોઝ માટે બંને હાથ એક્ઝેક્ટલી તમારા શોલ્ડરની નીચે આવશે. બંને પગ વચ્ચે સામાન્ય ડિસ્ટન્સ. બંને પગના જે અંગૂઠા છે એ ટોઝ આ રીતે નથી, ટોઝ બહારની તરફ છે. હવે શ્વાસ ભરીને આપણે ઉપર જોઈશું, સ્પાઇનને અંદરની તરફ ખેંચીશું. શ્વાસ છોડતા આપણે નીચે જોઈશું અને શ્વાસને સ્પાઇનને ઉપરની તરફ ખેંચીશું. ઇનહેલ, હેડ અપ, સ્પાઇન ઇન, સ્પાઇનને અંદરની તરફ, નીચેની તરફ ખેંચવાનું છે. એક્ઝેલ, હેડ ડાઉન, સ્પાઇન અપ. Inhale, head up, spine in. Exhale, head down, spine up. Inhale, head up, spine in. Exhale, head down, spine up and release. તો આ હતું કેટ કેમલ પોઝ, જેને કહેવાય માર્જરાસન. હવે જે બીજું છે આસન, એનું નામ છે ચાઇલ્ડ પોઝ, એટલે કે બાલાસન. તો ચાઇલ્ડ પોઝ માટે આપણે વજ્રાસન મુદ્રામાં બેસવાનું છે. વજ્રાસનમાં કોઈ ન બેસી શકે તો પલાઠી વાળીને સુખાસનમાં બેસીને પણ આ વસ્તુ કરી શકે. હવે અહીંયા આપણે જ્યારે પણ બોડીને રિલેક્સ કરવા માટે આપણે આસન કરી રહ્યા છે, તો એના માટે આપણે બંને પગના ઢીંચણ વચ્ચે જગ્યા કરીશું. બંને હાથ ઉપર, બંને એટલો શ્વાસ અંદર ભરવાનો છે અને શ્વાસ છોડતા 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 ફોરવર્ડ બેન્ડ. જો તમે ચીન ટચ કરી શકો તો ચીન ટચ કરવાની છે. લુક અપ. અને આ પોઝિશન આપણે હોલ્ડ કરીશું. બ્રીધિંગ એકદમ નોર્મલ. And slowly come up and release. હવે આપણે બીજી વખત જ્યારે પ્રેક્ટિસ કરીશું ત્યારે બંને પગના ઢીંચણને ભેગા રાખીશું. ફરીથી બંને હાથ ઉપર, શ્વાસને અંદર ભરવાનું છે અને શ્વાસ છોડતા છોડતા ફોરવર્ડ બેન્ડ. હેડ ડાઉન. અને આ પોઝિશન આપણે હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 and 10. Now slowly come up. રિલીઝ. ફરી એક વખત આપણે બંને પગના ઢીંચણ વચ્ચે ગેપ રાખીશું અને ફરીથી આ જ પ્રેક્ટિસ આપણે ફરીથી કરીશું. બંને હાથ ઉપર, શ્વાસને અંદર ભરો અને શ્વાસને છોડતા છોડતા ફોરવર્ડ બેન્ડ. ચીન ટચ રાખો. 1 2 3 4 5 6 7 8
9 and 10. Now slowly come up and release. હવે જે આસન આપણે કરવાના છે એ છે પશ્ચિમોત્તાનાસનની પ્રેક્ટિસ કરવાના છે. તો પશ્ચિમોત્તાનાસન માટે બંને પગને આપણે સીધા કરીશું, કમર ગરદન એકદમ સીધા. હવે આ જ્યારે પ્રેક્ટિસ આપણે કરી રહ્યા છીએ તો આનું ફોકસ જ્યારે કોઈ પણ આપણે આસનની પ્રેક્ટિસ કરીએ છીએ તો એ આસન કરવા પાછળનો પર્પઝ શું છે એ જાણ્યા પછી એ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. જેમ કે આપણે આ આસન કરી રહ્યા છીએ તો અત્યારે જે આપણો પર્પઝ છે એ છે સ્ટ્રેસ દૂર કરવા માટે આપણે કરીએ છીએ. તો આપણે અહીંયા પોતાની જાતને વધારે એફર્ટ નાખવા માટે આપણે ફોર્સ નહીં કરીએ. તમે જેટલું પણ રિલેક્સ થઈને તમને જેટલી પણ મજા આવે એ રીતે તમે આરામથી આપણે આસન કરવાનું છે અને ફોરવર્ડ બેન્ડ કરવાનું છે. તો તમને અહીંયા જરૂર લાગે તો બે પગ વચ્ચે સામાન્ય ગેપ કરીને પણ કરી શકો છો. હવે અહીંયા બંને હાથ ઉપર, શ્વાસને ફરીથી અંદર ભરવાનો છે. શ્વાસ છોડીને પગના અંગૂઠાને પકડો, ઉપર જુઓ અને આ પોઝિશન હોલ્ડ. 1 2 3 4 5 6 7 8 9 and 10. Slowly come up and release. તો જ્યારે પણ આપણે પશ્ચિમોત્તાનાસનની પ્રેક્ટિસ જ્યારે ફોરવર્ડ બેન્ડિંગ એટલે કે આપણું ફોરવર્ડ બેન્ડિંગ ઇમ્પ્રૂવ કરવા માટે અથવા તો આપણે હામસ્ટ્રિંગ્સ અને એની સ્ટ્રેન્થ વધારવા માટે જ્યારે પણ કરીએ છીએ ત્યારે એની પ્રેક્ટિસ થોડીક આપણે એક્સ્ટ્રીમ કરીએ છીએ. પરંતુ મેં કહ્યું કે તમારો પર્પઝ શું છે, તો આપણો પર્પઝ અહીંયા છે સ્ટ્રેસ દૂર કરવાનો અને થોડુંક બોડીને રિલેક્સ કરવાનો પર્પઝ છે. તો આપણે કમ્પ્લીટલી આપણા કમ્ફર્ટ ઝોનમાં જ બધા આસન કરવાના છે અહીંયા. તો ફરીથી એક વખત બંને પગ વચ્ચે ગેપ. હવે બંને હાથની ફર્સ્ટ આંગળી અને અંગૂઠાથી આપણે પગના અંગૂઠાને પકડીશું અને ન પકડાય તો એટલીસ્ટ આપણે બંને હાથ સીધા રાખીને ખાલી એને ટચ કરીશું. તો ફરીથી શ્વાસને ભરવાના છે અને શ્વાસ છોડતા છોડતા ફોરવર્ડ બેન્ડ. બંને આંગળી અને અંગૂઠાથી આપણે પગને પકડીશું, ઉપર જોવાનું છે અને અહીં આપણે હોલ્ડ કરીશું. સ્પાઇનને સીધી રાખવાની છે. એટલું ધ્યાનમાં રાખવાનું કે આ સ્પાઇનનો કર્વ આ રીતે બનવો ના જોઈએ. સ્પાઇનને સ્ટ્રેટ રાખવાની છે અને અહીંયા આપણે હોલ્ડ કરીશું. પગના ઢીંચણ છે એ પણ વળવા ના જોઈએ, બને એટલા સીધા રહે. અહીં તમે પહોંચી શકતા હોય તો અહીં ટચ રાખીને, અહીંયા તમે પહોંચી શકતા હોય તો અહીં ટચ રાખીને પણ આ પ્રેક્ટિસ કરી શકો છો. ફરી એક વખત આપણે 10 કાઉન્ટ હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 and 10. Now slowly come up and release. હવે જે છે આપણે બદ્ધ કોણાસન એટલે કે બટરફ્લાય પોઝિશન કરીશું. તો તમારો પગ જેટલો તમે વાળી શકતા હોય એટલો. અગેન જ્યારે પણ આપણે સ્ટ્રેસ રિલીવ કરવા માટે કોઈ પણ આસનની પ્રેક્ટિસ કરીએ છીએ તો આપણે કમ્પ્લીટલી આપણા કમ્ફર્ટ ઝોનમાં જે પ્રેક્ટિસ કરીશું. તો બદ્ધ કોણાસન માટે બંને પગને આપણે આ રીતે વાળવાના છે, સ્પાઇનને સીધી રાખવાની છે અને હવે આપણે અપ એન્ડ ડાઉન થવાનું છે. તમે આટલા જ થઈ શકો તો આટલા જ અને આટલા થઈ શકો તો આટલા, પણ ફોરવર્ડ બેન્ડ થવા માટે આ રીતે સ્પાઇનને વાળીને આપણે આગળ નથી જવાનું. 1 inhale up and exhale down. Exhale down. Inhale up. 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 એક્ઝેલ ડાઉન. હવે આપણે મેક્સિમમ આગળ ફોરવર્ડ બેન્ડ થઈશું. તમારી જેટલી પણ કેપેસિટી હોય, જેટલી પણ તમારી ક્ષમતા છે એ પ્રમાણે આગળ આપણે ફોરવર્ડ બેન્ડ થઈશું અને ત્યાં આપણે હોલ્ડ કરીશું. તો અહીંયા આપણે ફરીથી સોલ ઓફ ધ ફીટ એટલે કે પગના તળિયાને આ રીતે આપણે પકડવાનું છે.
ઇનહેલ અપ, સ્પાઇનને સીધી રાખતા જાઓ. નાઉ એક્ઝેલ ડાઉન, 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 ધીમે ધીમે ડાઉન એન્ડ હોલ્ડ. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Now slowly come up, look up, spine ને સીધી રાખતા જાઓ અને ધીમે 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 ઉપર આવવાનું છે. શ્વાસ નોર્મલ એન્ડ રિલીઝ. હવે આપણે ફરીથી સુખાસનમાં બેસીશું અને થોડુંક બોડીને ટ્વિસ્ટિંગ આપીશું. તો જ્યારે પણ તમને ખૂબ જ થાક લાગેલો હોય, તમને ખૂબ જ ઊંઘ આવતી હોય, તમને બહુ જ વધારે પડતો સ્ટ્રેસ ફીલ થતો હોય, ત્યારે મેક્સિમમ ટ્વિસ્ટિંગ આસન કરવા જોઈએ. કેમ ટ્વિસ્ટિંગ આસન મેક્સિમમ કરવા જોઈએ? કારણ કે જ્યારે પણ તમે ટ્વિસ્ટિંગ આસન કરો ત્યારે મેક્સિમમ તમારા મસલ્સ ટ્વિસ્ટ થાય છે, પ્રોપરલી ટ્વિસ્ટ થાય. અને મેં કહ્યું એ રીતે કે જે પણ બોડીમાં હેપી હોર્મોન્સ છે એ રિલીઝ થાય છે. તો જ્યારે હેપી હોર્મોન્સ ક્યારે રિલીઝ થાય? જ્યારે તમે એક્સરસાઇઝ ડેલી કરતા હોય. મિનિમમ 30 મિનિટની એક્સરસાઇઝ, કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ તમે કરી શકો છો. કોઈ પણ પ્રકારના યોગાસનની, જીમ પ્રેક્ટિસ, કોઈ પણ પ્રેક્ટિસ એક્સરસાઇઝ તમે કોઈ પણ રૂપે કરી શકો છો. તો જ્યારે પણ તમે ડેલી 30 મિનિટ આ પ્રેક્ટિસ કરો તો માત્ર 30 મિનિટની પ્રેક્ટિસ તમને બાકીના 23 કલાક માટે તમારા બોડીમાં હેપી હોર્મોન્સ રિલીઝ કરે છે. તો ડેલી આપણે 30 મિનિટ્સ એક્સરસાઇઝ કરવી જોઈએ કોઈ પણ પ્રકારની. તો હવે આપણે જોઈએ છે કે ટ્વિસ્ટિંગ આસન કેવી રીતે કરવાનું. તો જમણા હાથને પહેલા આપણે ઉપર કરીશું. હવે જમણો હાથ જે છે એને આપણે ડાબા પગના ઢીંચણ ઉપર મૂકવાનો છે અને જે ડાબો હાથ છે એને ફરીથી ઉપર કરવાનો છે અને ટ્વિસ્ટ કરીને એને મેક્સિમમ પાછળ લઈ જવાનો છે. અને જ્યારે પણ આપણે પાછળ લઈ જઈએ તો આપણા કમરની એકદમ નજીક રાખવાનો છે અને આપણા ડાબા શોલ્ડરને આપણે પાછળ ધક્કો મારવાનો છે. ફેસને એકદમ રિલીઝ રાખવાનો છે અને આ હાથને પણ એકદમ રિલીઝ રાખવાનું છે. પગને આમ ખેંચવાના નથી, પગ નોર્મલ પોઝિશનમાં જ રહેશે અને મેક્સિમમ આપણે ટ્વિસ્ટિંગ કરીને ડાબી સાઈડ પાછળ જોઈશું અને હોલ્ડ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Now slowly release. હવે એ જ રીતે આપણે ડાબો હાથ ઉપર, ડાબા હાથને આપણે જમણા પગના ઢીંચણ ઉપર મૂકીશું. જમણો હાથ ઉપર, એને આપણે કમરની પાછળ રાખીશું. જમણા શોલ્ડરને મેક્સિમમ પાછળ લઈ જઈશું. આ હાથ લૂઝ રહેશે, ફેસ પણ લૂઝ રહેશે. જમણા શોલ્ડરને પાછળ ધક્કો મારવાનો છે અને અહીંયા હોલ્ડ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Now slowly come up and release. હવે આની થોડીક આગળ પ્રેક્ટિસ કરવા માટે ફરીથી જમણો હાથ ડાબા પગના ઢીંચણ ઉપર, ડાબો હાથ ઉપર અને હવે આપણે મેક્સિમમ જમણી તરફ ઝૂકીશું અને જોવાનું છે ડાબી તરફ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલીઝ. હવે ડાબો હાથ જમણા પગના ઢીંચણ ઉપર, જમણો હાથ ઉપર, ડાબી તરફ ઝૂકીશું અને જોવાનું છે આપણે જમણી સાઈડ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And release. હવે જે એક્સરસાઇઝ છે જેને કહી શકાય લેગ રેઝ.
તો આ લેગ રેઝ છે એ તમે વગર દિવાલના ટેકાએ પણ કરી શકો છો અને દિવાલનો ટેકો લઈને પણ કરી શકો છો. અહીંયા આપણો પર્પઝ મેં કહ્યું એ રીતે કે રિલેક્સ થવાનું છે, એટલે હું તમને દિવાલ સાથે આ પ્રેક્ટિસ કઈ રીતે કરવી જોઈએ એ બતાવીશ. તો એના માટે આપણે સીધા સૂઈ જવાનું છે. કમ્પ્લીટલી જે આપણા હિપ્સ છે એ કમ્પ્લીટલી વોલને ટચ હોવા જોઈએ. તો આ રીતે સાઈડમાં પડખું ફરીને કમ્પ્લીટલી વોલને ટચ. અહીં આપણે બંને પગને અપ કરીશું. મેક્સિમમ નજીક જવાનું છે. અહીંયા તમારે થોડો પણ ગેપ ના રહેવો જોઈએ, કમ્પ્લીટલી ટચ થાય બોડી એ રીતે આગળ જતા જવાનું છે. અને આ પોઝિશન આપણે હોલ્ડ કરીશું. તો પર્ટિક્યુલર જે આ પોઝ છે એ તમને વેરિકોસ વેઇનમાં પણ બહુ જ હેલ્પફુલ છે, કારણ કે અહીંયા તમારો બ્લડ ફ્લો છે કમ્પ્લીટલી ઓપોઝિટ દિશામાં થાય છે, જે તમારી વેરિકોસ વેઇન જેટલી પણ છે એનામાં બ્લડ સર્ક્યુલેશન પ્રોપર કરે છે અને તમને વેરિકોસ વેઇનમાં પણ રાહત મળે છે. અને આ ખૂબ જ એક રિલેક્સ પોઝિશન છે. તમે પલંગ ઉપર પણ સૂતા પણ આ વસ્તુ કરી શકો છો. સૂતા રીતે તમે ન્યૂઝપેપર કોઈ બુક પણ વાંચી શકો છો, તમે ટીવી પણ જોઈ શકો છો. અને મેક્સિમમ આ પોઝિશનમાં રહેવાથી તમારો જે બ્લડ ફ્લો છે એ ઓપોઝિટ સાઇડ થાય છે, જે તમારા મસ્તિષ્કમાં છે એ બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને જેના કારણે ઓક્સિજન તમારા બોડીમાં ખૂબ સારી રીતે ફરે છે અને તમને એ થોડું રિલીફ ફીલ કરાવે છે. કીપ યોર આઈઝ ક્લોઝ. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Now slowly બંને પગના ઢીંચણને આપણે વાળીશું અને પડખું ફરીને બેસી જઈશું. તો જ્યારે પણ સ્ટ્રેસની વાત આવે છે અને એના લગતા આસનની વાત આવે છે ત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસનની જે પ્રેક્ટિસ છે એ છે બેલેન્સ આસનની પ્રેક્ટિસ. કેમ બેલેન્સ આસનની પ્રેક્ટિસ? કારણ કે બેલેન્સ જ્યારે કોઈ પણ વખત આપણે આપણા બોડીનું કરીએ છીએ ત્યારે આપણું સંપૂર્ણ ફોકસ આપણા બોડી તરફ હોય છે. જો આપણે ફોકસ ન રાખીએ તો આપણને પડી જવાનો ડર લાગતો હોય છે. તો એના માટે થઈને જ્યારે ફોકસ કરીએ છીએ તો મનમાં જે પણ આપણા વિચારો ચાલતા હોય છે, કોન્સ્ટન્ટ મગજમાં વિચારો આયા કરતા હોય છે, એનાથી આપણને ડિસ્ટ્રેક્ટ થઈને આપણે કમ્પ્લીટલી આપણું ધ્યાન જે છે આપણા બોડીના બેલેન્સમાં લગાવીએ છીએ અને જે પણ આપણને ખરાબ વિચારો આવે છે, નેગેટિવ થિંકિંગ થાય છે, એ બધાથી આપણે દૂર થઈને આપણું કમ્પ્લીટલી ધ્યાન, આપણું કમ્પ્લીટલી ફોકસ આપણે આપણા બોડી તરફ લઈ જઈએ છીએ. તો એના માટે જ્યારે પણ આપણે સ્ટ્રેસ દૂર કરવાના આસનની પ્રેક્ટિસ કરતા હોઈએ ત્યારે બેલેન્સ આસનની પ્રેક્ટિસ ખાસ કરવી જોઈએ. તો આપણે સૌથી પહેલાં આપણે જોઈશું કે વૃક્ષાસન કઈ રીતે કરી શકાય. તો વૃક્ષાસન માટે આ રીતે આપણે સીધા ઊભા રહેવાનું છે. જમણા પગનો પંજો જે છે એ તમારે ડાબા પગના થાઈઝની એકદમ ઉપરના ભાગમાં મૂકવાનો છે, નહીં કે આ ઢીંચણના જોઈન્ટ ઉપર. અહીંયા ઘણી વખત બધા પ્રેક્ટિસ કરે છે ત્યારે પગનો ટેકો અહીંયા આપતા હોય છે. અહીંયા તમારા ની જોઈન્ટ છે એ ડેમેજ થાય. તો એના માટે પ્રોપર પ્રેક્ટિસ કરવા માટે પગનો જે પંજો છે જમણે ડાબા પગના થાઈઝની સ્ટાર્ટિંગના ભાગમાં આપણે મૂકીએ છીએ. હવે મેં કહ્યું કે આપણે કમ્પ્લીટલી જે પણ સ્ટ્રેસ માટે આસન કરીએ છીએ એ કમ્ફર્ટ ઝોનમાં કરવાના છે. તો કદાચ તમને એવું લાગતું હોય કે મારાથી બેલેન્સ નહીં જ રહે અને હું પડી જઈશ ને એવું થતું હોય તો તમે વોલ સપોર્ટથી પણ એ આસન કરી શકો છો. તો એના માટે આપણે જમણા પગને આ રીતે વાળીશું. મેં કહ્યું એ રીતે ડાબા પગના એકદમ થાઈઝની સ્ટાર્ટિંગના ભાગમાં. પગના જે પંજા છે એ કમ્પ્લીટલી નીચેની તરફ છે. આંગળીઓ જે છે એ કમ્પ્લીટલી નીચેની તરફ છે. આ રીતે આંગળી મેં નથી રાખી, કમ્પ્લીટલી નીચેની તરફ આંગળીઓ રહેવી જોઈએ. અને આ જે જમણી સાઈડ પગ છે એ તમારો જે છે કમ્પ્લીટલી ઓપન હોવો જોઈએ. હવે બંને હાથ અહીંયા આપણે સ્ટ્રેટ કરીશું, બેલેન્સ બનાવતા જવાનું છે.
એન્ડ રિલીઝ. એ જ રીતે આપણે બીજી સાઈડ કરીશું. બંને હાથ ઉપર. 1 2 3 4 5 6 7 8 9 and 10. Now slowly come down and release. આ જ રીતે આપણે વોલ સપોર્ટથી નટરાજ આસનની પ્રેક્ટિસ કરીશું. તો હાથ જે છે એ તમારો કમ્પ્લીટલી વોલ આગળ, પાછળના પગને આપણે આ રીતે વાળવાનો છે. મેક્સિમમ અપ લઈ જાઓ અને આ પોઝિશન હોલ્ડ. એન્ડ રિલીઝ. આ જ રીતે બીજી સાઈડ. એન્ડ રિલીઝ. તો જ્યારે પણ બેલેન્સ આસનની વાત આવે અને તમને મેં કહ્યું કે વૃક્ષાસનની પ્રેક્ટિસ, ટ્રી પોઝ જે આપણે કર્યો એની પ્રેક્ટિસ તમે એમને ન કરી શકો તો એટલીસ્ટ બંને હાથની ફિંગર્સના રીતે ઇન્ટરલોક કરો, એને ટ્વિસ્ટ કરો, આંખો બંધ કરો અને સંપૂર્ણ ફોકસ જે છે એ તમારા બ્રીધિંગ ઉપર રાખો. એન્ડ રિલીઝ. તો આજના એપિસોડમાં આપણે જોયું કે સ્ટ્રેસને લગતા આસન અને પ્રાણાયામની પ્રેક્ટિસ કઈ રીતે કરવી જોઈએ. ગ્રેજ્યુઅલી આ પ્રેક્ટિસ પર તમે માસ્ટરી લઈ શકો છો. ડેલી મિનિમમ 30 મિનિટ તમે તમારી હેલ્થ માટે ફાળવો. ડેલી મિનિમમ 30 મિનિટ તમે કોઈ પણ પ્રકારના આસન, કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરો જેનાથી તમારા બોડીમાં અલગ અલગ કેમિકલ્સ રિલીઝ થાય છે, જેને કહી શકાય કે હેપી હોર્મોન્સ, કે જે તમારી હેલ્થને ખૂબ જ સારી રીતે અને હેલ્ધી રાખવા માટે એ મદદરૂપ થાય છે. તો આશા રાખું છું કે આજનો એપિસોડ તમે જોશો અને રોજ વારંવાર જોઈને એની પ્રેક્ટિસ કરતા રહેશો. તો આવા જ વિડીયો અને આ ટાઈપની જ એક્સરસાઇઝ જોતા રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ માય લિવેબલ ભરૂચને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ધન્યવાદ.